નડિયાદમાં મકાન ધરાશયી થતા લોકો દટાયા છે। સુલતાન પાર્કમાં મકાન ધરાશયી થયું છે। સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કરુણેશ પંચમવેદીજી। કરુણેશ, શું છે વધુ વિગતો? जी वंशी, तो जे रीते नडियादना मरीना रोड पर आवेलू सुल्तान पार्क सोसायटी, आ सुल्तान पार्क सोसायटीनी अंदर एक मकान बनी रह्युं हतुं અને આ મકાન બની રહ્યું હતું તે દરમિયાન મકાન ધરાશાયી થયું છે। પહેલા તો આ દ્રશ્યો બતાવી દઉં આપણે। અત્યારે જે મકાન ધરાશાયી થયું છે તેની અંદર લગભગ 3 થી 4 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે અંતર્ગત લગભગ 2 થી 3 લોકોને બહાર કાઢી લેવાયા છે। તેમને હાલ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે। તેમને નાની મોટી ઈજાઓ પહોંચી છે, સારવાર અર્થે તેઓ છે। ત્યારે હાલ જે કામગીરી પર નજર કરીએ તો જેસીબી દ્વારા જે પણ કાટમાળ છે તે હટાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે અને હજુ કેટલા લોકો અંદર દટાયા છે તેનો કોઈ ચોક્કસ આંકડો નથી, પરંતુ તે શોધવાની કામગીરી ચાલી રહી છે। અને અત્યારે ફાયર બ્રિગેડ આ ઉપરાંત નડિયાદ 108 આ તમામ જે ટીમો છે તે ટીમો હાલ કામે લાગી ગઈ છે અને કેટલા લોકો દટાયા છે તે લોકોને કાઢવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે। જી કરુણેશ, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર।